બગદાણાની અંદર નવનીત બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને હુમલા બાદ એમણે સીધો જ આક્ષેપ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કર્યો અને એમની જે ફરિયાદ હતી એ પોલીસ દ્વારા સીધી સ્વીકારવામાં ન આવતા જે આખો મુદ્દો છે એ ખૂબ જ સળગી ઉઠ્યો અને ગુજરાતભરમાં એની જે આગની જ્વાળાઓ છે એ ફેલાઈ હતી. પરંતુ કોળી સમાજ પણ નવનીત બાલદિયાની વારે આવ્યો અને કોળી સમાજે પણ એ પ્રબળ માંગણી કરી કે જયરાજ આહિર જે છે એમના વિરુદ્ધ આ કેસની અંદર પગલાઓ લેવામાં આવે અને કોળી સમાજ સતત આ વિષયને લઈને લડતો રહ્યો. કોળી સમાજ દ્વારા આગામી 1 ફેબ્રુઆરી 2026 ના દિવસે ભાવનગરની અંદર એક ન્યાય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ ન્યાય સભા યોજાય એ પહેલા જ એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. એટલે આ જે ન્યાય સભા 1 તારીખે યોજાનાર હતી એને લઈને પ્રશ્નાર્થ ઉભો થયો કે હવે આ ન્યાય સભા યોજાશે કે કેમ. તેને લઈને નવનીત બાલદિયાએ વાત પણ કરી કે હવે એની અંદર શું થવાનું છે. આ જે સભા છે કોળી સમાજનું જે મહાસંમેલન છે એ તો યોજાવાનું છે, પરંતુ આ જે સભા છે એને ન્યાય સભા તરીકે નહીં પરંતુ આભાર વિધિ તરીકે લેવામાં આવશે. પરંતુ ભાવનગરની અંદર આ સભાને લઈને જ્યારે ઠેર ઠેર પોસ્ટરો અને બેનર લાગ્યા છે ત્યારે એ પોસ્ટર અને બેનરને કોઈ લોકો બાઇક પર આવે છે અને ફાડીને લઈ જાય છે. આ વિષયને લઈને એક અપડેટ સામે આવી રહી છે. શું છે સમગ્ર વિષય જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાની અંદર બબાલ થઈ અને એના પડઘા ગુજરાતભરની અંદર સંભળાયા, પરંતુ આ જે બબાલ હતી એ હવે 1 ફેબ્રુઆરીએ ભાવનગર સુધી પહોંચવાની છે અને ભાવનગરની અંદર કોળી સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ એવું આયોજન હતું કે આ જે મહાસંમેલન છે એને ન્યાય સભા તરીકે જોવામાં આવશે અને નવનીત બાલદિયા માટે આ મહાસંમેલનની અંદર ન્યાયની માંગણી કરવામાં આવશે. પરંતુ હવે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે એટલે નવનીત બાલદિયા દ્વારા જેવું જણાવવામાં આવ્યું છે કે આ જે મહાસભા છે એને હવે આભાર વિધિ તરીકે ડાયવર્ટ કરવામાં આવશે અને હવે આ સભાની અંદર જે પણ એમના સમાજના અને રાજકીય આગેવાનોએ એમને અહીંયા સુધી પહોંચવામાં મદદ કરી છે એમની આભાર વિધિ પ્રગટ કરવામાં આવશે અને સરકારનો પણ આભાર આ કાર્યક્રમની અંદર માનવામાં આવશે. આ જે કાર્યક્રમ 1 તારીખે યોજાવાનો છે એનું ભાવનગરની અંદર એના ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લાગ્યા છે અને ભાવનગરના સરિતા સોસાયટી જે વિસ્તાર છે ત્યાંના એક સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે, જેની અંદર 2 લોકો બાઇક પર આવે છે અને આ જે પોસ્ટરો લાગેલા છે ને ફાડીને બાઇક પર લઈ જાય છે. સૌથી પહેલા તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ. હું છું અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ. અમે જે આવનારી 1 તારીખના દિવસે એક ન્યાય સભાનું આયોજન રાખેલ છે તે અંતર્ગત અમે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ન્યાય સભા અંતર્ગત બેનરો લગાવ્યા છે. તે બેનરો કાલે રાત્રે કોઈ ઈસમો દ્વારા ફાડવામાં આવ્યા છે, તો તે અમે તપાસ કરીએ છીએ અને તેના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ પણ અમારી પાસે આવ્યા છે અને તેમાં વ્યક્તિઓ દેખાય છે જે બેનરો ફાડે છે અને બેનર ઢસડીને લઈ જાય છે. તો એ બાબત અમારા ધ્યાન ઉપર આવી છે અને એ બાબત ઉપર અમે તપાસ કરીએ છીએ કે આ કોના કહેવાથી જે બેનરો ફાડવામાં આવ્યા છે અને કોણ આવું કાર્ય કરી રહ્યું છે. તે અમે યોગ્ય તપાસ કરાવીશું અને અમે યોગ્ય પગલાં લેવા માંગીએ છીએ. તો આ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે પ્રશ્નાર્થ ઉઠે છે કે શું સભાની પહેલા આ ભાવનગરની અંદર શાંતિ ડહોળવા માટેના કોઈ પ્રયાસો છે કે કેમ. આજે સભા યોજાનાર છે એમાં નવનીત બાલદિયાએ જ એ વાતને લઈને ચોખવટ કરી હતી કે હવે આની અંદર અમે સરકાર વિરુદ્ધ કોઈ પણ ટીકા ટિપ્પણી નથી કરવાના અને આ જે સભા છે એને અમે આભાર વિધિ તરીકે ડાયવર્ટ કરી રહ્યા છીએ અને અમે સરકારનો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોનો આભાર માનવાના છીએ. નવનીત બાલદિયા ચોખવટ કરતા શું કહ્યું હતું એ પણ સાંભળ્યું. આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1 તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાણો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. તો નવનીત બાલદિયા દ્વારા તો કહેવામાં આવ્યું છે કે આ જે સભા છે એને હવે ન્યાય સભા તરીકે નહીં પરંતુ આભાર વિધિ તરીકે લેવામાં આવશે.
પરંતુ હવે આવી કોઈ સભાના પોસ્ટરો આ લોકો દ્વારા ફાળવામાં આવ્યા છે, ત્યારે એને લઈને હવે કોળી સમાજ આગળ જઈને શું પગલાં લે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.